નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. બોપલ ઘુમા નગરપાલિકાની ચૂંટણી ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના. ગુજરાત વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન દ્વારા બાળ ચિત્રકારોની કલા શિબિર 2015. નિવિયાએ સાણંદ ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સુયોજિત કર્યો. ધોળકા નગરપાલિકા દ્વારા 20 કરોડના ખર્ચે રસ્તાઓનું આયોજન. બોપલ ઘુમા નગરપાલિકાની ચૂંટણી ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના. ગુજરાત સરકારના ચૂંટણી પંચે 5 મહિના પહેલા બોપલ ઘુમા નગરપાલિકાની જાહેરાત કરી હતી. એ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બોપલ ઘુમા નગરપાલિકાનું સીમાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. છેલ્લા 5 મહિનાથી બોપલ ઘુમા નગરપાલિકાનો વહીવટ દસકોડના મામલતદારને સોંપવામાં આવેલ છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પંચ આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીઓની સાથે બોપલ ઘુમા નગરપાલિકાની ચૂંટણી યોજી શકે છે. આ ચૂંટણી પંચ દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેના આધારે અમુક ગ્રામ પંચાયત નગરપાલિકા જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી પંચે ગત ડિસેમ્બરમાં 2014માં બોપલ ઘુમા ગ્રામ પંચાયતને નગરપાલિકાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી પાલિકાના વહીવટદાર તરીકે દસકોઈ મામલતદારની નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જ બોપલ ઘુમામાં નગરપાલિકાની ચૂંટણી આવશે તેવા સમાચાર મળતા ભાજપ, કોંગ્રેસ, બોપલ ઘુમાના આગેવાનો અને કાર્યકર્તાઓ સક્રિય થઈ ગયા છે. રાજ્ય સરકારના નવા નિયમ મુજબ 25,000 કરતાં વધારે વસ્તી હોય તો એને નગરપાલિકામાં રૂપાંતરિત કરવી એ જોગવાઈ મુજબ બોપલ અને ઘુમાની 2011ના અનુસંધાને 53,000 જેટલી વસ્તી થવાથી રાજ્ય સરકારે 23/2/2015ના નોટિફિકેશન કરી બોપલ ઘુમા નગરપાલિકા જાહેર કરી છે. નગરપાલિકામાં રૂપાંતરિત થવાથી જે ગ્રામ પંચાયત હતી એને તેની જગ્યાએ વહીવટદાર તરીકે રાજ્ય સરકારે મામલતદાર શ્રી વસ્ત્રાલ સુશ્રી મમતાબેન પ્રજાપતિને મૂક્યા છે, જેઓએ તારીખ 4/3/2015થી તેમનો કાર્યભાર સંભાળેલ છે. ગુજરાત વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન દ્વારા બાળ ચિત્રકારોની કલા શિબિર 7/2015નું આયોજન. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા અમદાવાદ શાળાઓમાં ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા બાળ કલાકારોની કલા શિબિર 7નું આયોજન થયું છે. આ કલા શિબિર અમદાવાદની કર્ણાવતી આર્ટ ગેલેરી, એલિઝબેથના છેડે, ટાઉન હોલ સામે, અમદાવાદ ખાતે 4, 5 અને 6 મે 2015 દરમિયાન દરરોજ સવારે 9 થી 11:30 દરમિયાન યોજવામાં આવી છે. કલા શિબિરમાં નિષ્ણાત કલા રસિકો, કલાકારો દ્વારા બાળ કોને માર્ગદર્શન અપાય છે. વિવિધ વિષયો પર ચિત્રોનું સર્જન થાય છે. સાથે કોલેજ ચિત્રો પણ બનાવવામાં આવશે. બાળકોને સંસ્થા દ્વારા ફક્ત ડ્રોઈંગ પેપર આપવામાં આવે છે. બાકીની તમામ ચિત્ર વિષયક સામગ્રી બાળકે લાવવાની હોય છે. આ શિબિર માટે કોઈ ફી નથી, નિઃશુલ્ક છે. તેથી સૌ બાળ કલાકારોએ ભાગ લેવા વિનંતી છે. તારીખ 6 મેના રોજ છેલ્લા દિવસે ભાગ લેનાર સૌ બાળકોને આકર્ષક પ્રમાણપત્ર આપવામાં આવશે. એ લોકો ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન છેલ્લા 93થી ચલાવીએ છીએ. એમાં કલાકારોથી માંડીને કલા શિક્ષકો પણ એના સભ્યો છે અને ગુજરાતના કલા ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા એસોસિએશન દ્વારા થાય છે. વિદ્યાર્થીઓ અહીંયા આગળ પોતે ચિત્ર કેમ દોરવું, ચિત્રમાં કેમ રંગો પૂરવા, વિષયને અનુરૂપ આકારો દોરવા, બધું અહીંયા ચિત્ર શિક્ષકો દ્વારા સમજાવવામાં આવે છે અને એ પ્રમાણે સુંદર રીતે ચિત્ર દોરતા થાય એવો અમારો મોટો આશય છે. છેલ્લા દિવસે અમે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા દ્વારા પ્રમાણપત્રો પણ આપીશું. નિવિયાએ સાણંદ ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સુયોજિત કર્યો. 5 મે 2015ના રોજ 300 મહેમાનોની ઉપસ્થિતિમાં ભારત ખાતેના જર્મનીના એમ્બેસેડર શ્રી માઇકલ સ્ટેઇનર ગુજરાતમાં સાણંદ ખાતે એક સંકલિત ડેવલપમેન્ટ લેબ સાથેનું સ્ટેટ ઓફ ધ આર્ટ ઉત્પાદન સેન્ટર બિયર્સડોર્ફની શરૂઆત કરી. આ નવું સ્થળ નોંધપાત્ર રીતે ભારત અને સાર્ક વિકસિત બજારો માટે વિકાસ અને ઉત્પાદનની ક્ષમતા વધારવા શક્ય બનાવશે. આ પ્રસંગે બોલતા બિયર્સડોર્ફ એન્જીના એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ મેમ્બર સ્ટીફન ડી લોઈકરે જણાવ્યું કે ભારતની અમારી સૌ પ્રથમ મેન્યુફેક્ચરિંગ સાઇટ, જ્યાં અમારી પાસે અમારી પોતાની પ્રાદેશિક ડેવલપમેન્ટ લેબ છે કે જે તે સ્થળે વિશેષ રીતે ભારતીય ગ્રાહકોની જરૂરિયાત અને આસપાસના બજારો માટે નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુયોજિત છે. આ વિચાર ગ્રાહકોની નજીક લઈ જશે અને બજારની જરૂરિયાતને ઝડપી પ્રતિભાવ આપશે. અમારું લક્ષ્ય સર્વોચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો
પ્રદાન કરવાનું રહેશે કે જે મહત્વાકાંક્ષી છતાં ઉભરતા ભારતીય મધ્યમવર્ગીય ગ્રાહકો માટે સુલભ છે. અમે સાચે જ અમારી ભારતીય ટીમને આ માઇલસ્ટોન સુધી પહોંચવા બદલ ગર્વ અનુભવી રહ્યા છીએ. નિવિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રક્ષિત હારગાવે પાછલા કેટલાક વર્ષોમાં મેક ઇન ઇન્ડિયામાં કંપનીની પ્રગતિનો ઉદ્દેશ આપતા જણાવ્યું કે આ નિવિયાનું ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ફાળો છે. પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજી સંપૂર્ણપણે સ્ટેટ ઓફ ધ આર્ટ છે અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અવધારણા અને ઉત્પાદન અખંડતાની ખાતરી આપશે, જેથી ભારત અને પડોશી દેશોના નિવિયા ગ્રાહકો સતત શ્રેષ્ઠ ઉત્પાદનો મેળવી શકશે. નિયર ઇસ્ટ એન્ડ ફાર ઇસ્ટના મેન્યુફેક્ચરિંગ હેડ શ્રી ઓમર નારવોરાએ જણાવ્યું હતું કે ગુજરાતનું BS ફોર્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ એ પ્રથમ મોડ્યુલર પ્લાન્ટ છે કે જેને કંપનીએ આયોજિત અને નિર્માણ કર્યું છે. મહત્વપૂર્ણ વિચાર પ્લગ એન્ડ પ્રોડ્યુસ છે. નિર્માણના તબક્કામાં પ્લાન્ટ સાઇટ પર 600 થી વધુ લોકો કામ કરી રહ્યા હોવા છતાં એક પણ અકસ્માત થયો નથી. હાલમાં આશરે 200 જેટલા કર્મચારીઓ પ્લાન્ટમાં કાર્ય કરે છે. પ્લાન્ટ આશરે ટ્યુબ્સ, જાર અને બોટલ્સમાં ક્રીમ અને લોશન્સ સહિતના 80 મિલિયન યુનિટનું વાર્ષિક ઉત્પાદન કરવાની અપેક્ષા ધરાવે છે. પ્લાન્ટ પ્રાથમિક ધોરણે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પડોશી દેશોમાં વેચાણ માટે નિવિયા અને નિવિયા મેન બ્રાન્ડ્સની ક્રીમ્સ, લોશન, શાવર પ્રોડક્ટ્સ અને લિપ કેરનું ઉત્પાદન કરશે. બેડફોર્ડ કે જેણે હાલમાં જ તેનો ગુજરાતમાં સાણંદ ખાતે તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સુયોજિત કર્યો છે, તે ગુજરાત અને સરકાર માટે યુવા કૌશલ્યને વિકસાવવા માટે ભાગીદાર પણ છે. ઉદઘાટન પ્રસંગે બોલતા ભારત ખાતેના જર્મન એમ્બેસેડર અને કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી માઇકલ સ્ટેનરે જણાવ્યું કે જર્મન કંપનીઓ લાંબા સમયથી ભારતમાં ઉત્પાદન કરે છે. બેડફોર્ડે લગભગ એક સદીથી ઉપસ્થિત છે. આ એ સારી વાત છે કે હવે બેડફોર્ડ સાણંદમાં માત્ર 850 કરોડનું રોકાણ કરે છે, પરંતુ કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે સત્તાધારીઓ સાથેની ટીમનું ક્ષેત્ર છે જ્યાં ભારત અને જર્મની નૈસર્ગિક ભાગીદાર છે, જેના પર વડાપ્રધાન શ્રી મોદીએ યોગ્ય રીતે ભાર મૂક્યો છે. Well, I think the very first thing to realize is that what we want to do here is producing the same high quality consumers are used to video. So that is one point that is unnegotiable, is that we will not change anything in the quality of the product. And obviously by producing here, we will avoid transport costs, we obviously avoid more expensive labor is also in India. And that should allow us to also produce the same products at a cheaper price as well. The second thing, most importantly, is that this factory will allow us to produce the products in the consumer want and also in the size they want. And the combination of these activities will bring down the out-of-pocket price for most of the products to a more affordable level. But as I said, this will not push things so far that we have to make a compromise of quality, which is not in the picture. ધોળકા નગરપાલિકા દ્વારા ₹20 કરોડના ખર્ચે રસ્તાઓના 286 કામનું સુદૃઢ આયોજન. નગરજનોની માળખાકીય સુવિધા અને સુખાકારી માટે રસ્તા, પાણી અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું સુદૃઢ આયોજન અને તેની વ્યવસ્થા ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ત્યારે ધોળકા નગરપાલિકાએ છેલ્લા 6 મહિનામાં શહેરના રસ્તાઓ પાકા ડામરથી મજબૂત બનાવવાનું કામ આરંભ્યું હોવાથી શહેરના રિક્ષા ચાલકો, વાહન ચાલકો અને સામાન્ય નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ધોળકા મત વિસ્તારના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શહેરના રસ્તાઓની સુધારણા અને તેના મજબૂતીકરણ માટે રાજ્ય સરકારમાંથી જંગી આર્થિક જોગવાઈ મંજૂર કરાવતા ₹6.4 કરોડના ખર્ચે હાલમાં ધોળકા શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તાઓના કામ ખૂબ ઝડપભેર ચાલી રહ્યા છે. ઉપરાંત 1 મેના રોજ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ₹7.3 કરોડના 124 રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ જ રીતે 30 એપ્રિલ 2015ના રોજ ધોળકા નગરપાલિકામાં બોર્ડમાં ₹6.25 કરોડના રસ્તાઓના કામો મંજૂર કરતા ધોળકા શહેરમાં આગામી દિવસોમાં અંદાજે કુલ ₹20 કરોડના ખર્ચે રસ્તાઓના 286 જેટલા કામો પૂર્ણ થયા બાદ નગરજનો અને રિક્ષા ચાલકોને સુખાકારીમાં વધારો થશે. ડિસેમ્બર 2014માં થયેલ અને હાલમાં 36 કામ ચાલે છે તે પૂર્ણતાને આરે છે. જ્યારે ખાતમુહૂર્ત થયેલ કામ ટૂંક સમયમાં શરૂ થશે તેમ નગરપાલિકાના પ્રમુખ શ્રી JD પટેલે જણાવ્યું. શહેરના રસ્તાઓ મજબૂત, પાકા અને સુદૃઢ થાય તો તેનો સૌથી વધુ લાભ વાહન ચાલકો, રિક્ષા ચાલકોને થતો હોય છે. ત્યારે ધોળકા શહેરના રસ્તાઓ હવે પાકા થઈ જતા ખાસ કરીને શહેરના રિક્ષા ચાલકો ખુશ થઈ ગયા છે. તેમાં પણ આટલા વ્યાપક પ્રમાણમાં શહેરના પ્રત્યેક માર્ગ હવે પાકા ડામરથી મજબૂત થવાના હોવાથી શહેરના રિક્ષા એસોસિએશને ગઈકાલે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ખૂબ જ ઉષ્માભેર જાહેર અભિવાદન કરી શહેરના રસ્તાઓ પાકા કરવા બદલ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શ્રી ચુડાસમાએ પણ રિક્ષા ચાલકોના જાહેર અભિવાદન પ્રતિભાવમાં
નગરજનોની સુખાકારી માટે હજી પણ આવા અનેક કાર્યો વિકાસ કાર્યો ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. હાલમાં પીવાના પાણીની પાઇપલાઇન, જાહેર આરોગ્ય, શાળાના નવા મકાન, મલાવ તળાવનું નવીનીકરણ, આઈટીઆઈનું નવું મકાન વગેરે વિકાસ કામોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. રિક્ષા એસોસિએશનના સભ્યો, રિક્ષા ચાલકો અને નગરજનોએ શહેરના રસ્તાઓના પૂર્ણ થયેલા અને ચાલી રહેલા કામથી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પાકા થવાના કારણે શહેરના 500થી વધુ રિક્ષા ચાલકોને રિક્ષાના મેન્ટેનન્સનો સૌ મોટો ફાયદો થશે. અગાઉ ખરાબ રસ્તાઓને કારણે રિક્ષાની બોડી, ટાયર વગેરેને વારંવાર થતા નુકસાન, એવરેજ પણ તૂટતી હોવાથી રિક્ષા ચાલકોને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું, જે હવે નહીં થાય. ઉપરાંત રિક્ષા ડ્રાઈવર તથા મુસાફરોને પણ ખૂબ જ શારીરિક હાલાકી ભોગવવી પડતી હતી, જે હવે નહીં થાય. ધોળકા નગરપાલિકાએ રસ્તાઓના કામમાં શહેરની નાની મોટી ગલીઓ, મુખ્ય માર્ગો, મુખ્ય બજાર તથા છેવાડાના વિસ્તારોને પણ આવરી લીધા હોવાથી આગામી દિવસોમાં શહેરના તમામ માર્ગો પાકા અને સુદ્ધર થઈ જવાથી શહેરની આંતરમાળખાકીય સુવિધામાં ખૂબ જ સુધારો થશે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.